વેલકમ બેક. કર્ણાટકનો મહાસંગ્રામ આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર. સૌથી ઝડપી સચોટ પરિણામ અમે આપને બતાવવા જઈ રહ્યા છે. ત્યારે હાલમાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે. 224 બેઠકો માટેના જે પરિણામો આવવાના છે, જેમાં પહેલું રુઝાન જે આવી રહ્યા છે, સામે ભારતીય જનતા પાર્ટી 81 બેઠક પર આગળ ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસ 87 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, જેડીએસ 15 બેઠક પર આગળ ચાલી રહી છે. આમ ત્રણેય પક્ષ પોતપોતાની રીતે જીતનો દાવો વ્યક્ત કરતી જોવા મળી રહી છે. શરૂઆતી તબક્કામાં જોવા જઈએ તો કર્ણાટક વિધાનસભાની ચૂંટણી મતગણતરીની અંદર ભારતીય જનતા પાર્ટી 81 બેઠક પર આગળ છે 224 માંથી, તો કોંગ્રેસ 87 બેઠક પર આગળ ચાલી રહ્યું છે અને કાટેકી ટક્કર જોવા મળી રહી છે. Today is a big day for Karnataka. People will be giving their verdict for the future 5 years of Karnataka in terms of development and stable government. And I am confident that Bharatiya Janata Party will have an absolute majority and give a stable government where a new Karnataka with all development included, inclusive development, will be possible. And I thank the people of Karnataka for voting very, very peacefully. Similarly, I appeal to all political parties that let the counting be peaceful. તો 2615 ઉમેદવારોના ભાવિનો ફેસલો. 36 કેન્દ્રો પર ચાલી રહી છે મતગણતરી. ભારતીય જનતા પાર્ટી 75, કોંગ્રેસ 93 બેઠક પર આગળ, જેડીએસ 15 બેઠક પર આગળ ચાલી રહી છે. શરૂઆતી તબક્કામાં કોઈ પણ બેઠકનું હાલમાં પરિણામ સ્પષ્ટ ન થતા શરૂઆતના વલણમાં કોંગ્રેસ આગળ નીકળી રહી છે. સૌથી ઝડપી સચોટ પરિણામ ઝી 24 કલાક પર આપ જોઈ રહ્યા છો. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની મતગણતરી 8 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે અને હાલમાં જે પહેલા તબક્કાનું વલણ જોવા જઈએ તો પહેલા તબક્કાના વલણમાં કોંગ્રેસ આગળ નીકળી ગઈ છે. 99 બેઠક પર કોંગ્રેસ આગળ, ભારતીય જનતા પાર્ટી 70 બેઠક સાથે આગળ ચાલી રહી છે, તો 14 બેઠકો સાથે જેડીએસ 15 બેઠક અને અન્યને 4 બેઠકથી આગળ ચાલી રહ્યા છે. આ 224 માંથી 188 જે હાલમાં સ્પષ્ટ એક બાદ એક ઈવીએમ ખુલી રહ્યા છે અને તેની સાથે આવી રહેલા રુઝાન પ્રમાણે જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને પાછળ છોડી છે. આ પ્રથમ તબક્કાના વલણની અમે વાત કરી રહ્યા છીએ, ત્યારે કોંગ્રેસ 99 બેઠકો સાથે આગળ ચાલી રહ્યું છે, 70 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી છે. તો જે રીતે હમણાં જ વાત કરી છે તે પ્રમાણે કર્ણાટક એ જે દક્ષિણનો ગઢ માનવામાં આવે છે અને બંને પક્ષે જે રીતે દાવો વ્યક્ત કર્યો છે કે આ વખતે જીત તો અમારી જ થશે, તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જેમાં વચનોની જે લાગણી કરી, જેમાં કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી, બંને પોતપોતાની રીતે લોકોને લુભામણી લાલચો આપી છે તેવું ચોક્કસથી કહી શકાય. જે વહેંચણી કરવામાં આવી છે વચનોની તે ચોક્કસથી કહી શકાય, પરંતુ એ વચનોની વહેંચણી લોકોને કેટલી સ્પર્શી છે તે હવે આ પરિણામ સ્પષ્ટ કરશે. આપ જોઈ રહ્યા છો કે કોંગ્રેસ તો સવારથી જ ગેલમાં છે. પરિણામના દિવસથી જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા ત્યારથી જ ગેલમાં આવી ગઈ છે અને હવે આ વખતે પરિણામ પર તેમની જીતનો દાવો છે. તો પરિણામ હવે ધીરે ધીરે સ્પષ્ટ થશે અને લગભગ બપોરે આ પરિણામો સ્પષ્ટ થઈ જશે કે આખરે કોના સિર પર તાજ જોવા મળશે, કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી. દક્ષિણનો આ ગઢ કોણ જીતવા જઈ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે 2024 લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે તેવામાં
એક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી જે થઈ છે તે જીત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ એડી ચોટીનું જોર લગાવતા પ્રધાનમંત્રી પોતે ત્યાં હાજર રહી 17 બેઠક રેલીઓ કરી અને જન સુધી પહોંચવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાં ઊણી ઉતરી છે ભારતીય જનતા પાર્ટી? કારણ કે અત્યારે જે શરૂઆતી રુઝાન છે તેમાં પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કોંગ્રેસ આગળ નીકળી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી તે પાછળ રહી ગઈ છે. પરિણામ તો હજુ સ્પષ્ટ નથી થયા, પણ ઘણી બધી જે ચર્ચાઓ થઈ અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જ્યારથી તારીખો જાહેર થઈ એ સમયથી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા વિવાદો થયા છે. વિવાદ અને નિવેદનનો લાભ લેવાનો પણ પ્રયત્ન ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીએ કર્યો હતો કે જો કોઈ મુદ્દો મળે છે તો તેને છોડવામાં નથી આવતો ચૂંટણીની અંદર અને એ જ મુદ્દાથી ચૂંટણી જીતાતી હોય છે. પણ કર્ણાટકમાં એવું થતું હાલમાં જોવા નથી મળી રહ્યું. પરિણામોની શરૂઆત ટૂંક સમયમાં થશે. આ પ્રથમ તબક્કાનું વલણ ચાલી રહ્યું છે, એટલે કે રુઝાન જે આવી રહ્યા છે પ્રમાણે શરૂઆતી તબક્કાની અંદર કોંગ્રેસ આગળ નીકળતી જોવા મળી રહી છે અને મતગણતરી જે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ચાલી રહી છે, લોખંડી સુરક્ષા બંદોબસ્ત છે. તમે જુઓ કે બંને પક્ષના સમર્થકો કાર્યકર્તાઓ જે છે તે અલગ અલગ 36 કેન્દ્રો પર પહોંચી ગયા છે અને મહારથીઓ જે સીએમ હોય, પૂર્વ સીએમ, ડેપ્યુટી સીએમ, તમામ મહારથીઓ કે જે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે તેમણે બીજું કંઈ જ નહીં કરતા આજના દિવસે માત્ર ભગવાનની શરણ લીધી છે અને મંદિર જઈ માથું ટેકવતા આપણને જોવા મળ્યા છે. શરૂઆતના તબક્કામાં હાલમાં કોંગ્રેસ આગળ નીકળી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી એ 72 સીટ પર આગળ છે, ત્યારે કોંગ્રેસ 108, 15 પર જેડીએસ અને 4 પર અન્ય સાથે 224 બેઠકોના પરિણામ થોડી વારમાં ધીરે સ્પષ્ટ થશે અને બપોર સુધીમાં તો લગભગ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આખરે કર્ણાટકનો કિંગ કોણ બને છે. અને આ તમામ માહિતી, તમામ અપડેટ સમાચાર Zee24 કલાક સૌથી ઝડપી આપના સુધી પહોંચાડશે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કરેલા વચનોની લાગણીનો રંગ રાખ્યો છે કે નહીં લોકોએ તે જોવાનું છે. મતદાનને રીઝવવા માટે બંને પક્ષ પોતપોતાની રીતે જે લુભામણી જાહેરાતો કરવામાં આવી છે તેને જોતા મતદારો કેટલા રીઝ્યા છે તે જોવું રહે છે. 2023 કર્ણાટક ચૂંટણીના પરિણામ પર સૌની નજર છે. લગભગ 3 થી 4 કલાકમાં જ લાગી રહ્યું છે કે સ્પષ્ટ થઈ જશે આ પરિણામ. 224 બેઠકો છે. આ પરિણામને લઈને અમે વાત કરી રહ્યા છીએ, અપડેટ આપણા સુધી પહોંચાડી રહ્યા છે. लोग इतना नाराज थे इस बीजेपी से कि जो उनको लगता है 40% कमीशन गवर्नमेंट में कोई डेवलपमेंट नहीं है, कोई लोगों की ज़िंदगी में बदलाव नहीं आ रहा है, लोग परेशान हैं. इसलिए जो है लोग चाहते थे कि कर्नाटका में कांग्रेस की गवर्नमेंट आए. उनको लगता है कांग्रेस गवर्नमेंट अच्छी सरकार देंगे, करप्शन फ्री गवर्नमेंट देंगे और लोगों के लिए काम करेंगे, नौजवानों के लिए काम करेंगे, महिला के लिए काम करेंगे. बिल्कुल हम लोग भी देंगे, कंफर्टेबली अपना मेजोरिटी हमें मिलेगा और अच्छी सरकार हम बनाएंगे. તો સારી સરકાર આપવાનો દાવો કરી રહી છે કોંગ્રેસ. આ સાથે જ ભારતીય જનતા પાર્ટી પણ જીતનો દાવો વ્યક્ત કરી રહી છે. જોવાનું એ છે ચૂંટણીના પરિણામો પર કોણ જીતે છે કર્ણાટકનો તાજ, કર્ણાટકનું આખરે કિંગ કોણ. પરિણામનો દિવસ છે આજે. પરિણામ પર સૌ કોઈની નજર છે. ભાજપ 72 બેઠક પર આગળ ચાલી રહ્યું છે ને કોંગ્રેસ 108 બેઠક, જેડીએસ 15, અન્યોની 4 બેઠક ફાળે ગઈ છે. ત્યારે Zee24 કલાક પર પરિણામની પળેપળની અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. શરૂઆતના વલણમાં કોંગ્રેસ આગળ નીકળી છે અને સારી સરકાર બનાવીશું તેવી વાત કરી રહી છે. હાલમાં જે પ્રતિક્રિયા આપી રહી છે તેમાં સ્પષ્ટ રીતે જોવાઈ રહ્યું છે કે કોંગ્રેસને કોન્ફિડન્સ હાલમાં આવી રહ્યો છે. 2018ની ચૂંટણી કરતાં 1% પરિણામ વધુ આવ્યું છે. એટલે આમ તો રેકોર્ડ બ્રેક મતદાન જે છે કર્ણાટકની અંદર સતત ત્રીજી વાર થયું છે. અત્યાર સુધીમાં વિધાનસભાની ચૂંટણીની અંદર જે પરિણામો જે આવી રહ્યા છે તે મતદાન પરથી આવતા હોય છે અને મતદાન વધુ થાય એટલે એવું કહેવાય છે કે સત્તા પરિવર્તન થતું હોય છે અને કર્ણાટકની અંદર એ જ રિપીટ થતું આવ્યું છે. લગભગ 38 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી જોયું છે તો એક વખત કોંગ્રેસ તો એક વખત ભારતીય જનતા પાર્ટી, એમ બંને પક્ષ કોઈ પણ પક્ષની 2 ટર્મ સુધીની સરકાર રહી હોય તેવું હજુ સુધી તો નથી બન્યું. આ વખતે શું કોઈ બદલાવ આવે છે, તેમાં પરિવર્તન થાય છે કે પછી પુનરાવર્તન, તે જોવાનું રહેશે.
ભારતીય જનતા પાર્ટી 72 બેઠકો પર હાલમાં આગળ ચાલી રહી છે અને પહેલીવાર એવું બની રહ્યું છે કે શરૂઆતી ટ્રેન્ડમાં કોંગ્રેસ આગળ ચાલી રહી હોય. જેડીએસ અને અન્યને પણ સીટો જે રીતે મળી રહી છે હાલમાં જોઈ રહ્યા છીએ આપણે. પરિણામ કોઈ સ્પષ્ટ નથી થયા, પહેલા રુઝાન આવી રહ્યા છે. તો એક્ઝિટ પોલ, વોટિંગ પેટર્ન એનાથી કોઈ સ્પષ્ટ નથી થતું કે કોની સરકાર બનશે, કારણ કે 10માંથી 5 એ ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરે છે, 4માં કોંગ્રેસ અને 1માં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી જાહેર કરવામાં આવી છે. એટલે કે કોઈ પણ એક્ઝિટ પોલ હોય કે વોટિંગ પેટર્નની વાત કરતા હોઈએ આપણે, તેનાથી સ્પષ્ટ નથી થતું કે આખરે સરકાર કોની બને છે. એ તો જનતા જનાર્દન કે જેને મત આપ્યા છે, પોતાની સરકાર ચૂંટવાનો અધિકાર જેને મળ્યો છે તેવી જનતાએ પોતે ઈવીએમમાં મત આપી અને ફેસલો કરી દીધો છે. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. રેકોર્ડ બ્રેક વોટિંગ બાદ પેટર્ન પરથી પણ હજુ સ્પષ્ટ એ નથી થઈ રહ્યું કે કોંગ્રેસ જીતશે, ભારતીય જનતા પાર્ટી કે પછી જેડીએસ. પોતપોતાની જીતનો ભલે દાવો કરવામાં આવી રહ્યો હોય, અત્યાર સુધીમાં 14 વિધાનસભા ચૂંટણી થઈ ચૂકી છે, જેમાં 8 ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધી હતી. 1962માં કોંગ્રેસ માત્ર એક જ વાર સત્તામાં આવી અને તે જ સમયે 5 ચૂંટણીઓમાં મત ટકાવારી ઓછી હતી, જેમાં ભાજપ એકવાર સત્તામાં પરત ફરી છે. એટલે કે જો વધુ મતદાન થાય છે તો પરિવર્તન જ આવશે તેવું નક્કી ન કહી શકાય. પરંતુ વોટિંગ પેટર્નના આધારે જો વાત કરવામાં આવે, રેકોર્ડ બ્રેક મતદાન થયું છે આ વખતે અને સતત ત્રીજી ટર્મમાં પણ આ વખતે થયું છે. કર્ણાટકના જે લોકો છે વિધાનસભા ચૂંટણીની અંદર મતદાન કર્યું છે, સમજી વિચારી પોતે પોતાની સરકાર બનાવવા માટે મક્કમ બન્યા છે તેવું સ્પષ્ટ રીતે આ વોટિંગ પેટર્ન પરથી કહી શકાય. તો લોખંડી બંદોબસ્ત વચ્ચે મતદાન થયું અને હવે મતગણતરી પણ શરૂ થઈ ચૂકી છે. પરિણામનો આજે દિવસ છે, સૌ કોઈ રાહ જોઈને બેઠા છે કોની જીત કોની હાર. એક તરફ બંને પક્ષે પોતપોતાની રીતે જશ્ન મનાવવાની પણ તૈયારીઓ કરી દીધી છે. એક તરફ જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં સવારથી જ કોંગ્રેસના સમર્થકો જે છે, કોંગ્રેસ કાર્યકર્તાઓ જે છે, તેઓમાં ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે. તેઓ એક્ઝિટ પોલ પ્રમાણે અને પોતાના આ વખતે કોન્ફિડન્સ પ્રમાણે એવું માની રહ્યા છે કે જીત તો કોંગ્રેસની થશે, પણ પરિણામ એ સ્પષ્ટ કરશે કે જીત કોની થાય છે, પરિવર્તન થાય છે કે પુનરાવર્તન. ઝી 24 કલાક પર તમામ અપડેટ અમે આપના સુધી પહોંચાડીશું. 2018ની ચૂંટણી કરતા 1% વધુ મતદાન થયું છે. 73.19% જેટલું મતદાન થયું છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. जरूर 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 अभी भी इतना विश्वास है? पूरा विश्वास है, एग्जिट पोल पे विश्वास नहीं कुछ नहीं. जमीनी हकीकत हमको पता है, वी नो द बेटर. अच्छा, एसडी कुमार उन्होंने भी बोला है कि 2 बड़ी पार्टियां जो हैं वो आगे बढ़ रही हैं, हमें भी उम्मीद है अच्छा करने का, लेकिन हम स्मॉल पार्टी हैं, हम डेवलपमेंट चाहते हैं और अभी तक किसी से कोई ऐसा कांटेक्ट हमसे किसी ने नहीं किया है. वो उन्होंने ये क्लियर किया है. क्या कहें? इस बार किसी का ज़रूरत नहीं. बीजेपी ऑन इट्स ओन हमारा पाए में हम खड़ा होता है, हमारा सरकार बनते हैं हम लोग. एंड व्हाट अबाउट द कांग्रेस लीडर रमेश ने जिस तरीके का बयान दिया कि प्रधानमंत्री फेस द और तो कोई था ही नहीं, हमें पहले से ही पता था कर्नाटका में जब हम भारत जोड़ो यात्रा कर रहे थे हम जीतने वाले हैं, और कांग्रेस इज डेफिनेटली वेरी कॉन्फिडेंट. और एग्जिट पोल के नतीजे के बाद तो कांग्रेस बहुत ज़्यादा कॉन्फिडेंट है. Jairam Ramesh doesn't know the contemporary politics of India. Not only India, the whole world is looking by Honorable Prime Minister Modi ji. The Modi ji is the essence of Indian politics and he is the strength of the politics. We very much appreciated what the initiated, what the work he has done for the Karnataka. Okay? कांग्रेस को उसका एक नेता भी ऐसा नहीं ना. द प्रॉब्लम इज कांग्रेस, वो मोदी जी जैसे एक नेता उनका नहीं है ना, उसके वजह से दे ऑलवेज मोदी जी का पीछे खड़ा है, भारत का लोग मोदी जी का साथ खड़ा है. तो क्या यहाँ पर ऑपरेशन लोटस की जो बात की जा रही थी, ऐसा कोई चांस है क्या? वो उनका ज़रूरत ही नहीं पड़ेगा इस बार. कर्नाटक का लोग अक्लमंद है, वो
पूरा मन से प्यार से बीजेपी को इस बार बहुमत दे रहा है। थैंक यू सर। थैंक यू। જોઈ રહ્યા છો કે કોન્ફિડન્સ જે રીતે જોવા મળી રહ્યો છે તેઓનું પણ કહેવું છે કે પ્રધાનમંત્રી મોદીનો જાદુ ચાલ્યો છે અને લોકોએ તેમને મત આપ્યા છે। ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, તેમાં કોઈ બેમત નથી। કોન્ફિડન્સ સાથે નેતાઓના એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો જે રીતે થોડી જ વારમાં સ્પષ્ટ થશે। પહેલા રૂઝાનની અંદર અત્યારે વાત કરીએ, પહેલા તબક્કામાં કોંગ્રેસ આગળ નીકળી ગઈ છે। કર્ણાટકમાં ફરી એકવાર जेडीएस किंग मेकर बनी शके तेवुं पण लागी रह्युं छे। कर्नाटकनो आखरे किंग कोण बनशे? 2615 उम्मीदवारों, भावीनो फैसलो आज थवा जई रह्यो छे। 36 केन्द्रों पर सुरक्षा बंदोबस्त वच्चे मतगणतरी शरू थई चूकी छे। परिणामोनी राह जोवाई रही छे। जी 24 कलाक पर तमाम अपडेट अमे आपना सुधी पहोंचाडी रह्या छे। सौथी सचोट, सौथी पहला परिणाम मात्र ने मात्र जी 24 कलाक पर। वलण मुजब भाजप 72, कांग्रेस 112, जेडीएस 15। इस वक्त इसको किसी एक नज़रिए से नहीं देखना चाहिए। शुरुआती रुझान ऊपर नीचे चलते रहते हैं, बैलेट बॉक्स खुलते हैं। जैसे जैसे दिन ढलेगा वैसे वैसे पिक्चर ज़्यादा साफ होगी। मुझे अभी लगता है कि बहुत शुरुआती रुझान पे किसी एक पार्टी के लिए भी कोई आंकड़ा जो है सही नहीं होता है, लेकिन इस बात को तस्लीम करता हूं कि आज जिस तरह से चल रहे हैं, अभी इस वक्त नेक टू नेक दिख रहा है, लेकिन जैसे जैसे दिन ढलेगा 12 बजे तक पिक्चर क्लियर होगी और हम बहुमत हमें मिलेगी और हम सरकार बनाने में बिल्कुल सफल होंगे। लेकिन कांग्रेस भी यही कह रही है कि हमारी सरकार बनने वाली है। देखिए, दावे तो सभी पार्टी करते हैं और हम भी अपने दावे कर रहे हैं, लेकिन 12 बजे तक जो है वो पिक्चर आपको भी साफ दिखेगी, हमें भी साफ दिखेगी। लेकिन मेरा अनुमान है, जो हमारे ज़मीनी फीडबैक है, हमारे पन्ना प्रमुख के तौर पे जो फीडबैक आया है, उसके बेसिस पे मुझे लगता है कि हम बहुमत आराम से साबित करेंगे और साथ साथ कुछ सीटें और भी आएंगी। ये सवाल है, जयराम रमेश कह रहे हैं कि मुझे नहीं लगता कि इस बार भी कोई स्कोप है कि जेडीएस के साथ कोलैब किया जाए या अलायंस करके सरकार बनाई जाए। देखिए, ये उनका अपना आंतरिक मामला है, जेडीएस के साथ जाए नहीं जाए ये मैं नहीं कह सकता, लेकिन मुझे लगता है कि हम अपने बलबूते पर सरकार बना पाएंगे। जेडीएस और कांग्रेस पार्टी अपने अपने बारे में विचार कर सकती है, कह सकती है, लेकिन आज मैं उनके पार्टी के बारे में कुछ नहीं कहूँगा। हमारी पार्टी जो है वो बिल्कुल साफ, हर ऐसे लाइक माइंडेड पार्टी को साथ लेके चलती है जो सरकार बनाने के बाद जनता की चिंता करती, जनता की सेवा करती है। ऐसे कभी भी स्थिति हुई तो हमारी पार्टी का एक बिल्कुल साफ नज़रिया होता है, जो लोग जनता के लिए चिंता करते हैं, जनता के समर्पित होकर काम करना चाहते हैं, वो और हमारे आइडियोलॉजी से मिलते हैं, हम उनके साथ रहते हैं। कितना चैलेंज लग रहा है, क्योंकि बजरंग दल वाला इशू भी आप लोगों ने खेला है? कोई चैलेंज नहीं लग रहा है। 12-1 बजे तक भारतीय जनता पार्टी ज़रूर बहुमत से ज़्यादा सीटें होंगी और हम सरकार बनाने में सफल रहेंगे। तो आपे सांभळ्યું કે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે, તેમાં કોઈ બેમત નથી। એક બાદ એક જે નિવેદનો આપી રહ્યા છે નેતાઓ, કર્ણાટકના કિંગ ભારતીય जनता पार्टी बनशे તેવો કોન્ફિડન્સ બતાવી રહ્યા છે। પણ હાલમાં જે રીતે रुझान જે સામે આવ્યા છે, કાટેકી ટક્કર આમાં જોવા મળી રહી છે। પણ હવે જોવાનું એ છે કે જેડીએસ જે છે એ આ ચૂંટણીના પરિણામો બાદ કિંગ મેકર બની શકે છે। કર્ણાટક વિધાનસભાના વલણ મુજબ કોંગ્રેસને બહુમત મળી રહી જોવા મળી રહી છે। વલણ મુજબ ભાજપ 72, कांग्रेस 115, तो जेडीएस 15। कर्नाटक विधानसभाના વલણ મુજબ કોંગ્રેસ સૌથી મોટો પક્ષ, કોંગ્રેસને બહુમત મળતી જોવા મળી રહી છે। જેડીએસ 15 બેઠક પર આગળ, કોંગ્રેસ 115 અને વલણ મુજબ ભારતીય જનતા પાર્ટી 72 બેઠક સાથે આગળ ચાલી રહી છે। તો આજના પરિણામ પર સૌની નજર છે, ત્યારે જી 24 કલાક સૌથી સચોટ, સૌથી ઝડપી પરિણામ આપને બતાવી રહ્યું છે। કોની બને છે સરકાર, બપોર સુધીમાં चित्र સ્પષ્ટ થઈ જશે। હાલમાં પહેલા તબક્કાનો વલણ જે સામે આવ્યા છે તે પ્રમાણે કોંગ્રેસને બહુમત મળતી જોવા મળી રહી છે। કોંગ્રેસ આગળ ચાલી રહી છે 115 બેઠક સાથે। વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે। મતગણતરી શરૂ થઈ ચૂકી છે। 8 વાગ્યાથી લગભગ 1 કલાક જેટલો સમય થવા આવ્યો છે અને તેમાં બહુમત કોંગ્રેસને મળતી વલણ મુજબ જોવા મળી રહી છે। વલણ મુજબ કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બનતી જોવા મળી રહી છે। 224 બેઠકોના પરિણામો સ્પષ્ટ થઈ જશે બપોર સુધીમાં। સવારથી જ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, કોંગ્રેસની અંદર એક ઉત્સાહ, એક ઘેલમાં આવેલી કોંગ્રેસ। ત્યારે કર્ણાટકની ચૂંટણીના रुझान પર કોંગ્રેસે ટ્વીટ કર્યું છે,
હું અજેય છું, મને સંપૂર્ણ વિશ્વાસ છે. હા, હું આજે અજેય છું. આ એક ટ્વીટ કર્યું છે રાહુલ ગાંધીના ફોટા સાથેનું આ ટ્વીટ. કર્ણાટકની ચૂંટણીના રૂઝાન પર કોંગ્રેસનું કોન્ફિડન્સ તમે જુઓ. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કર્ણાટક કોંગ્રેસ જીતી રહ્યું છે તેવું સ્પષ્ટ માની તેમણે કહ્યું છે કે હું આજે અજેય છું. આ સાથે રોકાઈશું હાલ એક બ્રેક માટે. આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે.